हेलो एवरीवन કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે થોડી લેટ, કેમ કે રાતના બહુ જ વધારે ગરમી હોવાને લીધે ઊંઘ ન આવી હતી. સો મેં બી લેટ જાગી છું એન્ડ જાગી સ્નાન કરી આ તરફ અત્યારે સૌથી પહેલાં સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ ત્યાર પછી મારા હનુમાનજી દાદુને મનાવીશ, હનુમાન ચાલીસાનો પાઠ કરી મારા દિવસની શરૂઆત કરીશ. ડેઈલી તો કંઈક આ જ રીતે થતી હોય છે, આજે બી એ જ રીતે થઈ રહી છે. સો ફાઇનલી ચલો મેં બી આ તરફ છે મારા હનુમાનજી દાદુને મનાવી એન્ડ ડાયરેક્ટલી મેં આવી ગઈ હતી કિચનમાં. એન્ડ સૌથી પહેલાં છે અત્યારે મેં મારું ગરમ પાણી જોડે જ મોર્નિંગની શરૂઆત કરતી હોઉં છું. સો આ તરફ મેં ગરમ પાણી કરી એન્ડ ગરમ પાણી પીશ એન્ડ ત્યાર પછી મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે એક્સરસાઇઝ જોડે. સો ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ, મેડિટેશન કરીશ એન્ડ ઘણા લોકો જે કમેન્ટ્સ કરે છે કે વાંચવામાં મન નથી લાગતું, યાદ નથી રહેતું, અને જ્યારથી પીએસઆઈની એક્ઝામ ગઈ છે ત્યારથી તો ફૂલ બેચેની અને મન ભટકી રહ્યું છે કે શું કરવું કંઈ સમજાતું જ નથી. એ લોકોને મેં સજેસ્ટ કરીશ કે ડેઈલી મેડિટેશન કરો, તમારું ભટકતું મન બી શાંત થઈ જશે, જે વાંચો છો એ બી યાદ રહેશે, કેમ કે તમને જે વધારે વિચારો આવતા હોય છે એ કંટ્રોલ થશે મેડિટેશનથી એન્ડ જે વાંચ્યું હોય છે એ યાદ રહેશે એન્ડ એક નવી દિશા મળશે કે આગળ તમારે શું કરવું જોઈએ. સો ફાઇનલી આ ત્યારે ફૂલ બોડી સ્ટ્રેચ કર્યા પછી મેં ડેઈલી છે મેડિટેશન કરું છું એન્ડ મેડિટેશન કર્યા પછી મને એક અલગ જ શાંતિનો અનુભવ થતો હોય છે અને સૌથી વધારેમાં વધારે મેં 15 મિનિટ સુધી તો મેડિટેશન કરતી જ હોઉં છું. સો ફાઇનલી મેડિટેશન ફિનિશ કરી એન્ડ અત્યારે ફરી કિચનમાં આવી ગઈ હતી. ડેઈલી મોર્નિંગમાં મને નાસ્તો તો જોઈએ જ છે. સો આ તરફ અત્યારે મેં નાસ્તો તો ડેઈલી જોડે જાતે બનાવું છું. સો ચલો અત્યારે મેં મારો નાસ્તો વગેરે રેડી કરી લઈશ એન્ડ ફૂલ રૂટીન છે ડેઈલી મોર્નિંગ તો કંઈક આ જ રીતે થતું હોય છે. અને ફાઇનલી ઘણી મહેનત કર્યા પછી મારી ભાખરી બનીને થઈ ગઈ છે રેડી. સો નાસ્તો કરી એન્ડ અત્યારે તમે બહાર જોઈ શકો છો વાગ્યા છે જસ્ટ 10, બટ વાતાવરણ બપોરના 12 વાગ્યા હોય એવું થઈ ગયું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મારી મોર્નિંગની શરૂઆત બી આજે થોડી લેટ જ થઈ ગઈ છે, કેમ કે રાત્રે એટલી ભયાનક ગરમી હોય છે જેના લીધે ઊંઘ જ નથી આવતી એન્ડ મોર્નિંગમાં જાગવામાં થોડું લેટ થઈ જાય છે. સો કોઈ નહીં, ચલો મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી સ્ટડી ટેબલ પર તો આવી ગઈ છું એન્ડ મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. બટ આજે મેં વાંચવાની છું એ છે એમસીક્યુ સોલ્વ કરવાની છું વિજ્ઞાનના. સો જે પહેલાં તો મેં બુક બર્ડની જે મારી પાસે બુક છે ઓલ ઇન વન, એમાંથી જ વિજ્ઞાનના એમસીક્યુ કરવાની છું, કેમ કે વિજ્ઞાન વાંચી લીધું છે તો એમના એમસીક્યુ બી જોડે જોડે સોલ્વ કરતી જાય, જેથી કરીને ખ્યાલ આવે કે પ્રશ્નો કઈ ટાઈપના બની શકે છે. સો ચલો મોર્નિંગમાં જ છે, સમય વધારે બરબાદ નહીં કરું, કેમ કે સમય તમારો અને મારો બંનેનો કિંમતી છે. સો મેં બી છે મોર્નિંગમાં જ મારું રીડિંગ છે સ્ટાર્ટ કરી દઈશ એન્ડ જ્યારે બી વચ્ચે ફ્રી થઈશ ત્યારે તમારી જોડે મેં આગળ બ્લોગમાં મળીશ. બટ મેં મારું સ્ટડી રૂટીન તો તમારી જોડે શેર કરતી જ રહીશ. સો ચલો મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઉં અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ બ્લોગમાં. સો ચલો અત્યારે મેં બી છે બુક બર્ડની બુક્સ લઈને બેસી ગઈ છું વિજ્ઞાનના એમસીક્યુ સોલ્વ કરવા માટે. બટ જ્યાં મેં પહેલો જ સવાલ જોયો, એમનો આન્સર જોડકું આપેલું છે પહેલું જ, એમનો આન્સર મને રોંગ લાગ્યો. સો ફટાફટથી મેં બીજી બુકની અંદર મેં પહેલાં તો ચેક કર્યું કે બીજા બુક્સની અંદર આમનો આન્સર શું આપ્યો છે. સો 2 થી 3 બુક્સની અંદર મેં જોયું પહેલાં તો. અને જ્યારે બી મેં કોઈ બી એમસીક્યુ સોલ્વ કરતી હોઉં છું ત્યારે મને લાગે કે આમનો આન્સર આ રોંગ છે, તો એ જ સમયે મેં બીજી બુક્સની અંદર બી ચેક કરી લઉં છું કે આ ખરેખર રોંગ જ છે જે મને લાગી રહ્યું છે. સો ત્યારે ને ત્યારે એ છે કન્ફ્યુઝન દૂર કરી લેવું જોઈએ અને સોલ્વ કરી લેવું જોઈએ. નહીં તો જે એમસીક્યુમાં આન્સર આપ્યો છે એ જ જોઈને અને એ જ ગોખીને જઈશું તો આપણે પેપરમાં બી ખોટું જ લખીને આવવાના છીએ. સો આમની અંદર મને જ્યારે 2-3 પ્રશ્નો એવા લાગ્યા તો બીજી બુક્સની અંદર મેં કમ્પેરિઝન કરી લીધું કે ખરેખર જવાબ શું છે, કેમ કે પહેલાં વાંચ્યું હોય એટલે ખ્યાલ આવી જ જતો હોય છે કે આમની અંદર આમનો આન્સર છે સાચું છે યા ખોટો છે. બટ એમસીક્યુની પ્રેક્ટિસ કરવી એટલા માટે જરૂરી છે કે તમે વાંચ્યા પછી એમસીક્યુની પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવશે કે તમે જે કેટલું વાંચ્યું છે એમાંથી યાદ કેટલું રહે છે. ખરેખર તો એ જોવાનું છે, કેમ કે વાંચીએ જશો એક્ઝામ આવશે ત્યારે કંઈ જ યાદ ન રહેતું હોય છે, આવું થતું હોય છે. સો એટલા માટે વાંચ્યા પછી એમના જ એમસીક્યુ સોલ્વ કરવા જરૂરી છે, જેથી કરીને ખ્યાલ આવશે. એન્ડ મેં તો જસ્ટ વિજ્ઞાન વાંચ્યું જે આપણું સિલેબસ છે એ પ્રમાણે, તો બી મને અત્યારે બહુ બધું યાદ છે, કેમ કે એમસીક્યુ સોલ્વ થઈ રહ્યા છે એમના પરથી ખ્યાલ આવે છે. એન્ડ રીડિંગ કરતાં થઈ ગયો તો બપોરનો સમય. સો ફાઇનલી ચલો આ તરફ અત્યારે મેં બી જમી લઈશ એન્ડ અત્યારે કેરીની સિઝન છે તો મને બી મળી ગયો રસ. સો મેં બી જમી એન્ડ ફરી આવી ગઈ છું અત્યારે રીડિંગ કરવા માટે. સો અત્યારે મેં જે રીડ કરી રહી છું એ છે કરંટ અફેર્સ. સિલેબસ તો કમ્પ્લીટ કરવું જરૂરી છે, બટ સિલેબસની જોડે કરંટ અફેર્સ બી કરવું જરૂરી છે. કોઈની કમેન્ટ્સ હતી કેટલા મંથનું કરંટ અફેર્સ કરવું જોઈએ, 6 મંથનું તો કરવું જોઈએ, બટ આ વખતે પીએસઆઈની એક્ઝામમાં થોડું વર્ષ દિવસની અંદરનું બી પૂછાઈ ગયું હતું તો એ બી એકવાર જોઈ લેવું જોઈએ. સો મેં અત્યારે 6 મંથનું કરી રહી છું. સો ફાઇનલી આજે મોર્નિંગથી જ મારો દિવસ તો બહુ સુપર રહ્યો છે, કેમ કે રીડિંગની શરૂઆત કંઈક સારી થાય તો દિવસ બી સારો જ જતો હોય છે. સો મારો બી કંઈક દિવસ આજે આ જ રીતે ગયો છે, કેમ કે બહુ સરસ રીતે મારું રીડિંગ ચાલુ છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બી બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ આઈ હોપ કે મારા વ્લોગ બી તમને પસંદ આવી રહ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.